આ આપણે એનિયોગ્રામમાં ફિટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? એટલે આજ સાથી સાફ ફિનિશ થયો ને જે એનિયોગ્રામ ટ્રાય કરતાં કરતાં જ નો ખબર પડે છે કે કઈ રીતે એનિયોગ્રામનો વપરાશ થાય. એટલે એની અંદર તો પેલું છે એક્શન, પ્રિપેરેશન, એક્શન, શોક. શોક. એટલે 1 2 3 પ્રેપરેશન એક્શન શોક, પ્રેપરેશન એક્શન શોક. થર્ડ કે છે શોક. શોક. હા, it's a shock point without which it cannot proceed in that. હા, because ત્યાં શક્ય છે કે ડેફિનેટલી અહીંયા બાયફિકેટ થઈ જાય રાઈટ એમ, એટલે અથવા પ્રોસેસ આગળ ન વધે. એટલે આ છે ને એક દાખલો એક એનિયોગ્રામમાં એમ હતો કે સમજો સ્પિરિચ્યુઅલ સાધના માટે લોકો જેમ ફરે છે ગુરુ માટે, તો હવે કેટલા લોકો છે ને 1 2 માં જ છે, એટલે 3ની આગળ બિચારા 2ની આગળ જ નથી જઈ શકતા. બિકોઝ પહેલામાં કોઈ ગુરુ શોધે, સેકન્ડમાં એ ગુરુની કોઈ ટીચિંગ્સ થોડી કરે, પછી થોડા સમય પછી કોઈ બીજા ગુરુ, એટલે પાછા 2 થી 1 માં ગયા. એટલે એ જ સર્કલમાં જ ફરતા હોય છે એન્ડલેસલી. એનિયોગ્રામ કોર્પોરેટ વર્લ્ડનો પર્સનાલિટી ટેસ્ટિંગ માટે That is but that is a different enneagram of personality. This is enneagram એટલે of a process. એનેગ્રામ તમારે જેનો બનાવો એનો બની શકે. માનો કે રસોડામાં તમે રસોઈ કરો છો Kitchen. અથવા મકાન બનાવો છો તો બધાયના એનેગ્રામ બને. અને કઈ જગ્યાએ કેમ થઈ શકે એ બધી વસ્તુ બહુ સરસ હોય. એમાં ક્યાં શોક મારવો પડશે, ક્યાં પ્રોબ્લેમ આવવાના છે એ બધી ખબર પડે. પછી બહુ એક સરસ એક સર્કલ છે સર્વાઇવલ્સની, યાદ કરવાની કોશિશ કરું છું કે એમાં આવું થાય તમને જો. ઓબ્સ્ટેકલ થાય, નહીં, ઓબ્સ્ટેકલ થાય પછી તમને રિયલાઇઝ થાય, એના પછી એક્સેપ્ટન્સ થાય, એક્સેપ્ટન્સ થઈને પછી તમે ચેન્જમાં શિફ્ટ થાવ, ચેન્જમાંથી તમે ટ્રાન્સફોર્મેશન તરફ મૂવ થાવ, અને પછી પાછળ આગળ વધો, પાછો પ્રોબ્લેમ આવે, પાછું તમે એને સોલ્વ કરો. એનું મને નામ યાદ કરવાની કોશિશ કરું છું. આપણે 1 4 2 5 8 કેવી રીતે આવે છે? 1 divided by 7. જો 1 ને 7 થી ભાગીએ આપણે, એટલે આ law of 7 છે ને. એટલે તમને આખો એનેગ્રામ કેવી રીતે બની, એટલે એની અંદર 1 4 2 5 8 7 આટલા આંકડા રિપીટેડલી આ જ આવે. 1 4 2 8 5 7 1 4 2 8 5 7 1 4 2 8 5 7 આટલા જ આંકડા આવે. હવે એની અંદર 3 6 9 મિસિંગ છે, 3 6 ને 9 મિસિંગ છે. હવે આ 3 6 9 મિસિંગ છે ને એ શોક છે. જો તમે શોક ન મારો એટલે 3 ની જગ્યાએ શોક મારવાનો છે, 6 ની જગ્યાએ શોક મારવાનો છે અને 9 ની જગ્યાએ શોક મારવાનો. હવે આ શોક મારવાની જગ્યા છે અને 3 6 9 છે એ મિસિંગ છે, અને આના દ્વારા બસ આ એનેગ્રામ બની જાય. આ એનેગ્રામ જે બને ને એ આવી રીતે બને. And it's not like a circle, it's actually spiral. Because when you finish that enneagram, फाइनल जब आप वापस आते हो, आप नेक्स्ट पॉइंट पे थोड़े और अगले लेवल पे आते हो, फिर उसका दूसरा एनियोग्राम शुरू होता है, और ये हर लेवल पे हर एक पॉइंट का अपना अपना एनियोग्राम है. So it's like one process, one It's a step. concept I've never explored, so This is like Gurdjieff and Ospinski and they. એટલે આપણે કયું ઓલું શ્રી યંત્ર હતું, એટલે આ બધા એનેગ્રામ જ છે. આપણે શ્રી યંત્ર હતું કે બધા એનેગ્રામ જ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એનેગ્રામ છે. એની અંદર આ દુનિયાના જેટલા તમારા રાઝ જાણવા હોય ને બસ આ એનિયોગ્રામમાં જાણી ગયા એવું છે. પછી ગ્રહોને આમાં ગોઠવી ગઈ. ગ્રહોને પેલો એટલે એક આપણે ચંદ્ર, 2 એ બુધ, 3 તો મિસિંગ છે, 1 4 2 છે ને 3 1 4 2 8 5 7. શુક્ર નીચે શુક્ર છે. એટલે આખા ગ્રહનો એક આખું બની શકે. અને આ ગ્રહો પોતાના વર્ષો હોય. દાખલા તરીકે શું છે આ માર્ચ ને આવી છે, એટલે દાખલા તરીકે અત્યારે શનિ છે એના 500 વર્ષ છે, શનિ કરતા આગળ ગુરુ છે એના 1000 વર્ષ છે, એનો 1000 વર્ષનું સ્પાન છે. પછી ગુરુ પછી આવે મંગળ, એનો 2000 વર્ષનું સ્પાન છે. મંગળ પછી કયો આવે છે? શુક્ર આવે છે. એટલે આ 1 4 2 8 ના આમ બેક જાય છે. આપણે અહીંથી આમ બેક જાય. માર્સ પછી વિનસ પાછળ. આપણે માર્ચના કેટલા કીધા? 2000. તો ઓના 4000. માર્ચના 4000. લડાઈ ઝઘડા
આ જે વિનસના ચાર છે. આ વિનસના ચાર હા, માર્સના બે માર્સના બે. એટલે માર્સમાં આવું બને હમ. વિનસ પછી એના પછી વિનસ છે એ 4000 હમ. વિનસ પછી છે મર્ક્યુરી. બુધ છે ને મર્ક્યુરી, હા બુધ. એ 8000 અને ચંદ્ર છે એ 16000 એનું આખું સર્કલ થઈને એક આપણો એક ક્રમ બને. એટલે આપણે વારે વારે આવી રીતે રિપીટેડલી આ ક્રમમાં આવતા હોય. એટલે શનિ હાઈએસ્ટ નંબરમાં 500. ના એટલે Uranus શનિ છે. છેલ્લો ગ્રહ છે. હમ. એટલે આમ ગણી તો શનિ આમ છેલ્લો ગ્રહ છે. યુરેનસ. ના આમ આ ગોળાકારમાં ગોળાકારમાં એ છેલ્લો ગ્રહ છે અને એના પછી બધું નવું શરૂ થાય. એટલે આ શનિ છે એની અંદર નવી શોધો થાય. પછી શનિ ગ્રહ એવો છે કે તમને ન્યાય આપે એટલે તમે સારું કર્મ કર્યું હોય તો શનિને બધા ભલે ભયંકર ગણતા હોય પણ તમે સારું કર્મ કર્યું હોય તો તમને ખરાબ કોઈ દી ફળ ના આપે. શનિનું ખાતું એવું છે અને આમ ન્યાય આપે. એટલે આ શનિનો ગાળો છે ને એ બહુ ટોપ ગાળો છે. એટલે આ એક તો બહારના સંશોધનો બહુ ટોપ થાય અને બાકી જે લોકો ખરાબ વર્તન પછી વૈશ્વિક લેવલે એટલે આખા પૃથ્વીના લેવલે એને અત્યારે બધાને પનિશમેન્ટો બધાને મળવાની. અત્યારે ધર્મ અને કર્મ બે ગુરુ છે એ ધર્મ કહેવાય, આ કર્મ કહેવાય. બે બેલેન્સમાં અત્યારે હાલે છે. તો આ લોકોને જે લોકોએ આપણે છે આપણા વ્યક્તિગત સ્કેલ ઉપર આપણે કામ કર્યું હોય તો વ્યક્તિગત સ્કેલ ઉપર પનિશમેન્ટ મળશે અથવા તમને સારું કર્યું હોય તો સારું મળશે. એ ટાઈપનું અત્યારે છે. એટલે બહુ કટોકટીઓ આવશે આ ગાળામાં દરમિયાન. લડાઈ ઝઘડા થઈ શકવાની શક્યતાઓ છે. જેને ખરાબ કર્મ હોય એ લડાઈ કરવા દોડે. 2020 થી જે શરૂ થયું છે ને કોરોના, તે 29 સુધી ટાઈમ સાયકલમાં એવું કહે છે કે કાંઈ વિશ્વયુદ્ધની પ્રોગ્રામ હશે. બરાબર. બહુ ગજબ આવે છે. તમારે છે ને ગુરજીએફના સ્ટડીની જરૂર છે. ગુરજીએફ છે ને બહુ એને બહુ આમ સૂક્ષ્મ કાંઈતું છે અને લોકો એટલા બધા ઓથેન્ટિક છે ને એ લોકો. એટલે તમે જે જગ્યાએ હોય ને એની જ વાત કરવાની, આગળની વાત સહેજ નહીં કરવાની. એ લોકો એમ માને કે તમે જે જગ્યા હોય ને એની જ વાત કરવાની, બીજી આગળની વાત નહીં કરવાની. ઓથેન્ટિક બહુ છે. અને એ લોકોએ ઓબ્જેક્ટિવ લેંગ્વેજ શોધેલી છે કે આપણે માનો કે આત્મા શબ્દ બોલી એટલે તમે એક અર્થ કરો, આ એક અર્થ કરે, હું એક. એટલે ગુરુજીએફ કે હું આ શબ્દ વાપરું છું તો હું એસેન્સ શબ્દ વાપરું છું તો આનો અર્થ આટલો જ છે. હું પર્સનાલિટી શબ્દ વાપરું છું તો આનો અર્થ આટલો જ છે. તો બીજો અર્થ નહીં સમજવાનો. એટલે એને એક ઓબ્જેક્ટિવ લેંગ્વેજ એને પોતે આમાં બનાવી છે. સાયકોલોજી ઓફ મેન્સ પોસિબલ એવોલ્યુશન છે. ઉસ્પેન્સ્કી એમના શિષ્ય હતા. પછી ફોર્થ વે છે, ઇન સર્ચ ઓફ મિરેક્યુલસ છે. આ ઓસ્પેન્સ્કીની ચોપડીઓ બહુ ટોપ છે. અત્યારના યુગમાં તમે સાયન્ટિફિક રીતે તમે કોઈને સમજાવવા માંગતા હો ને તો આ વસ્તુ છે અને તમે સમજવા માંગતા હો અને આપણું યંત્ર આપણી અરે કેવા પ્રકારની છેતરપિંડીઓ કરે છે, કેવી લુચ્ચાઈ કરે છે, કેવી કપટ કરે છે, કેવી રીતે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં સ્ટોપ કરી દે છે, બધી વસ્તુ આમાંથી જાણવી. આપણું રૂટીન જે અત્યારે વેદાંત છે ને એ છે ને અત્યારે ખવાઈ ગયું છે. એટલે ખાલી બૌદ્ધિક રહી ગયું છે. આપણું અત્યારનું રૂટીન જે વેદાંત છે ને સાધુ સંન્યાસીઓમાં બધામાં આમ ખાલી શબ્દ અને વિચારની રમત જેવું છે. એટલે હું તો આમાંથી પસાર થયો છું વેદાંતમાંથી. એટલે મને બધી ખબર છે કે વેદાંતને મેં મારી રીતે ટ્રાય કરેલી છે, શોધેલું છે અને વેદાંત એની રીતે સાચું છે. પણ અત્યારે વચ્ચે એમાં શું થાય, એક કાળ હતો એમાં આ વેદાંત છે એની અંદર બહુ પરફેક્ટ રીતે લોકો હાલતા હતા. હવે પછી વેદાંતી લોકોએ વચ્ચેમાં વસ્તુ મિસ શું થઈ ગઈ, બધે ભગવાન છે એમ કરવામાં જળ ચેતનનો જે વિવેક કરવાની જે વાત હતી ને એ મિસિંગ થઈ ગઈ. અને સીધું એટલે તમે જો એમ કહો ને જળ ચેતનના વિવેકની વાત કહો ને તો સાધુ સમાજની અંદર તમે હલકા ગણાવો. તમે બધે વ્યાપક ભગવાન છે એમ બોલો. તમારે પ્યોર અદ્વૈત તમારે સમજવું હોય તો એ રેડિકલ ઓલામાંથી બહાર નીકળવું છે. અમુક એવા હજી
જે ક્લિયરલી કહે છે કે આ મંદિર, રિલિજન, આ તે બધાથી પર થઈ શકો તો તમે અદ્વૈતમાં પગ મૂકજો. એટલે ક્લિયરલી સ્ટાર્ટિંગ પ્રિકોશનથી તમને અંદર લે કે હવે આની માટે તૈયારી છે આ બધું જ મૂકવાનું. તો પછી આપણે વાત કરી કોઈ આ તે ઓલા આપણા કર્મકાંડના તે બધું મૂકવાની તૈયારી હોય ત્યારે અદ્વૈતમાં પગ મૂકવા. અદ્વૈત શરૂ થાય કેવી રીતે? મને માનો કે દ્વૈતમાં રાખે છે મારા આગ્રહ, મારી માન્યતા, મારી એટીટ્યુડ, મારું બહુ ટૂંકું જ્ઞાન. તો હવે આ જે ટૂંકું જ્ઞાન, આ માન્યતાઓ છે એ તૂટતી જાય, એને તોડવું કેવી રીતે? એટલે આપણે ખાલી ફિલોસોફિકલ નહીં, એકચ્યુઅલ એને કેવી રીતે તોડી શકીએ? એને એકચ્યુઅલ વસ્તુને સમજીને જ્યારે તોડવાનો પ્રયત્ન કરશો ને, એટલે આ દિવાલો જેમ તૂટતી જશે ને, તમે વ્યાપક થતા જશો. આ દ્વૈત જે આપણે એટીટ્યુડે બનાવ્યું છે, માન્યતાએ બનાવ્યું છે, હવે આને તોડવાનું છે. હવે આપણે અદ્વૈતની વાત કરી અને આ એની જગ્યાએ અકબંધ રહીએ તો ન થાય. એટલે આને તો આ તૂટતા જાય. એટલે હું અગ્રી કરું છું. હા. અને એની જ પ્રેક્ટિસ. હા. અને હું તમને સાચું કહું છું કે આ મેં જોયેલું, માનવ જાતની અંદર જોયેલું છે, મારી અંદર જોયેલું છે, અને મેં મારા પ્રેક્ટિકલ અનુભવ દ્વારા મને ખ્યાલ આવ્યો કે માણસો કઈ જગ્યાએ નથી જઈ શકતા એ મને ખ્યાલ આવ્યો છે. એટલે હું તમને જે કહું છું એ તમને સાચું કહું ને, મને દેખાય છે કે આમ કરવા દ્વારા જ આમ થશે. હવે એના સિવાય કંઈ રસ્તો નથી. ત્યારે તમને રસ્તો, આપણે જો રાઈટ વસ્તુ જગ્યાએ હોય તો આપણો રસ્તો નીકળે. નકર માન્યતાના બેઝ ઉપર આપણે પરિવર્તન જ પામતા નથી. આપણે જસ્ટિફાઈ કરી છે આપણને, પણ બેઝિકલી જે મૂળ વસ્તુ છે એમાં તો પરિવર્તન આવ્યું જ નથી. ઉપર છેલ્લી સપાટી ઉપર થોડા ફેરફારો દેખાય છે, એમાં નથી પડતા એમ. કાલે એવો નકશો બનાવો તમે જીવનના જેટલા અનુભવ હોય ને એનો એક નકશો બનાવો, જેટલું અત્યારથી અત્યાર લગે. અને આ બધું અનુભવ ને બધું ડેટાઓ જે આવ્યા છે એ ક્યાંથી આવ્યા છે? બહારથી. અને બહારથી આવેલા ડેટાઓ છે, અને ડેટા એટલે જડ વસ્તુ છે, અને એ ડેટાને આપણે સત્ય માની છીએ તો હાયરમાં એન્ટ્રી કેવી રીતે થશે? ના, એટલે તમે એક્ઝેક્ટ, એટલે મને માનવાની જરૂર નથી, મને ભલે ઇનકાર કરો, પણ તમે ભાઈ આ જ વસ્તુ તો અદ્વૈત એ જ છે, આનાથી અલગ જ નથી. હા, હવે પ્રેક્ટિસ એ છે કે તમે આનાથી અલગ કેવી રીતે ના, એટલે વચ્ચેનો જે રસ્તો છે ને, આ રસ્તો ના, એટલે અદ્વૈતની વાત કરે છે, પણ આને કાપવા માટે ક્યુ મટીરિયલ હાયરનું, ક્યુ સોનું જોશે કે હાયરનું ક્યુ મટીરિયલ જોશે કે આ આગ્રહને, આ માન્યતાને, આ એટીટ્યુડને તોડતું જશે. હવે એ પર્ટિક્યુલર મટીરિયલ જોઈશે મારે, પર્ટિક્યુલર કે આને કાપી નાખે એ જ જોઈશે. હું મારા ભ્રમણામાં જીવવા માંગતો નથી, હું ફિલોસોફીમાં જીવવા માંગતો નથી. હું અત્યારે જે પ્રત્યેક ક્ષણે જે જીવન હાલી રહ્યું છે, મારી અંદર જે ફ્લક્ચ્યુએશન થાય છે એને સમજી શકે એવું કોઈ મેટર જોઈશે મારે અંદર. એ મેટર કેવી રીતે પેદા થાય એ વસ્તુ. આ વસ્તુ અત્યારે શોધી રહી છું, અને મને એમ લાગે કે હજી થોડો સમય મારે આપવો જોઈએ મારા શોધને. હા, તો હું એને એક્સેપ્ટ કરી શકું કે આ મારે નેગેટ કરવું છે, કે મારે એક્સેપ્ટ કરવું છે, કે મારે બીજી પદ્ધતિ અપનાવી છે કે કેવી રીતે. કારણ કે મને નથી લાગતું હજી એટલો સમય આપ્યો છે બરાબર આ પ્રોસેસની હજી એનામાં. ના, તોય તમારું કોઈ પુણ્ય તો હશે જ કે જેથી હવે એક નવા પ્રકારનું જ્ઞાન માટેના સંજોગ ઊભા થયા. એ તો અને પ્રવચન કરનાર તો પ્રવચન આપીને વહી જાય. પ્રવચન પણ તમે આ જગ્યાએ અટકેલા છો ને આ જગ્યાએથી તમારી યાત્રા કરવાની છે, એ પર્ટિક્યુલર વ્યક્તિ બતાવી શકે કે તમે આ જગ્યાએ રૂકેલા છો, અને તમને શ્રદ્ધા હોય તમે વેરીફાઈ કરો કે આ વાત કરે છે એ સાચી છે ખોટી છે. તમે વેરીફાઈ કરીને જોઈ ગયો કે આ રસ્તો છે તો હાલો એમ. આ રીતે બરાબર છે. આમ માનવાની કોઈ વાત જ નથી, સ્વીકારવાની કોઈ વાત નથી. હા, એવું નથી. પણ મને એમ થાય કે તમે એક લેવલ ઉપર ફિલોસોફી તમે અન્ડરસ્ટેન્ડ કરી લીધી છે. હવે એ ફિલોસોફીને તમે જ્યારે પ્રેક્ટિસમાં, વર્તનમાં, વિચારમાં તમે એને સ્થાપિત ન થવા દો ત્યાં સુધી તમે એને એક્સપિરિયન્સ ન કરી કહેવાય. એ ફિલોસોફીને એને ખાલી તમે ઉપર છેલ્લું તમે સમજ્યા છો, બરાબર? એટલે હવે સમય આવી રહ્યો છે એવું લાગે છે મને, જ્યાં આપણે
આપણે એ સમય આપવો જોઈએ ફિલોસોફી બરાબર. ડાયજેસ્ટ આવે. બરાબર. આપણે એને ડાયરેક્ટલી નેગેટ કરી દઈએ હા તો હું 10,000 વર્ષના ઓલાને એકદમ ડાયરેક્ટ નેગેટ કરું છું એવી મારી તાકાત અત્યારે નથી. બરાબર. તો એ હવે તાકાત કેળવવાનું મારે આ સ્ટેજ ઉપર ના, આવવું એટલે- છે મારી જાત સાથે ટ્રુ રહીને કે ઓકે આ છે અત્યારે જેને હું આ સમય આપવા માંગુ છું અને આ સમય હું આપીશ અને પછી જો એમ લાગશે કે હવે અહીંયા ફૂલ સ્ટોપ આવી ગયો છે તો પછી હું કરાવી દઈશ. ના એટલે 10,000 વર્ષ કે 10 લાખનું આ વેદાંત છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કરેક્ટ. અત્યારે જે લોકો વેદાંતમાંથી પસાર થઈ ગયા છે ને બરાબર. એ લોકોનો પ્રોબ્લેમ છે અને એ લોકો જે વૈચારિક કે ફિલોસોફિકલ જે જ્ઞાન આપે છે એ બીજા લોકોને એવી જ રીતે મળે છે કે જેથી એ બિચારા ટ્રાન્સફોર્મ ન થઈ શકે. કરેક્ટ. તો હા. એ પ્રોબ્લેમ છે એ લોકોને આપવાનો છે. હા આપવાનું છે. હવે હું જ એને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગમાં જો લાવી શકું મારી અંદર હા તમારી તો એ મારી પ્રેક્ટિસ છે. હા આપણ એટલે અને એ મારે પ્રેક્ટિસ તો કરવી જોઈએ. મારે ન્યાય તો આપવો જોઈએ ને એ વસ્તુને. જો અગર મેં એને ઓલું કર્યું છે મારે ન્યાય તો દેવો જોઈએ, રાઈટ? નહીતર હું સીધી એને નેગેટ કરી નાખું કારણ કે મારો એટીટ્યુડ આજે બદલાઈ ગયો છે. હું એક્સેપ્ટ કરી લઉં કે ઓહો હું તો કેટલું બધું દયાળુ ના ના છું. સમજ કેટલો પૂર્વક generous. આપણે બધી વસ્તુ જ્યાં લગીને આપણને ખ્યાલ ન આવે ને ત્યાં લગીને ચાલુ રાખવાનું. એક્ઝેક્ટલી. એટલે એક્સપિરિયન્સ તો આપણે જ કરવાનો છે એમાં તો બધું કાંઈ. એટલે આપણી અંદરના એક ઓલા રૂલમાં ન હોય છે આ સુધી તો આપણે જ આ પાથ ઉપર ચાલ્યા રાખવાનું છે. એટલે આનો પ્રાઇમરી તમારે જો પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, પ્રેઝન્ટ મોમેન્ટ એ નથી બોલતું હું આત્મા છું પરમાત્મા છું, પણ તમે જ્યારે પ્રેઝન્ટમાં હો ને ત્યારે તમે આત્મા બની જાઓ છો, હો જ છો ના. એટલે હું તમને એક નવા પ્રકારની વાત કરું છું. તમારા આત્મા શબ્દ છે હવે આત્મા શબ્દ બોલવાની જરૂર નથી. બોલ્યા વગર મૂંગા તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે મૂંગા તમે આત્મા થઈ જાઓ છો અને એ આત્મા છે એ વિચારને જુએ છે. હવે આ વર્તમાન, હવે તમને તમને ખાલી પ્રયોગ બતાવું. આ વર્તમાનમાં તમારે જ્યારે નવરા પડો ત્યારે આ ક્ષણમાં તમારે હાજર થઈ જવાનું અને હાજર થશો એટલે તમારી અંદર જે હાલે છે એને તમે જાણી શકશો અને હાજર થશે એ બોલ્યા વગર આ બધી વસ્તુને સમજી જશે. ખાલી એને તમે એક્સપિરિયન્સ કરો, ખાલી તમે તમારી આંખથી બસ આટલી જ. કરે આજ મારે કરવું છે. હા, બસ. હવે આ જ વસ્તુ. હા બસ એબ્સોલ્યુટલી તમે આ જ વસ્તુ. અને તમે સાચું હાલો છો ને એની કસોટી એવી છે કે બોડી પછીનું પ્રાણમય બોડી છે. તો તમે જ્યારે ઉર્જાને બચાવશો, વર્તમાન ક્ષણમાં રહેશો એટલે ઉર્જાનો બગાડ નહીં થાય અને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો, આત્માની અંદર રહ્યો છો એટલે ઓલું ઉર્જાની બચત થશે અને એ બચત થયેલી ઉર્જા છે ઉર્ધ્વ થશે અને એની તમને અમુક પ્રકારની અનુભૂતિઓ, સેન્સેશનો આવશે. આ પ્રાઇમરી. તમે જો હાલો છો અને તમને પ્રાણમયની કોઈ અનુભૂતિ નથી તો તમારી ફિલોસોફી છે એકચ્યુઅલામાં હલાતું નથી. આ પહેલું સ્ટેપ છે. એના પછીનું જે બીજું સ્ટેપ છે એ રાગ દ્વેષ ઉપર કામ કરવું એ છે. ત્રીજું એના કારણ હેતુ ઉપર કામ કરવું એ પછીનું ફંક્શન છે. એટલે આ તમને આખો નકશો આપી દો કે નકશાની અંદર તમે હાલો છો. માનો કે આપણે અહીંથી બોમ્બે જવું હોય તો રસ્તામાં ક્યાં સિટી આવે એનું તમને આખું એવી રીતે આ તમને રસ્તો આપું છું કે આધ્યાત્મના રસ્તાની અંદર હાલશો તો શું થશે. આ તમારે છે ને ખુલ્લી આંખ રાખ. આમાં કાંઈ તમારે માનવાની જરૂર નથી. મારું તમારે ખાલી વેરીફાઈ કરવાનું પ્રેક્ટિકલ કરીને. એકદમ એટલે હું કમ્પ્લીટ એક્સેપ્ટન્સમાં છું. આજે તમે કીધું છે પ્રાણમયને ઓબ્ઝર્વ કરવાનું. બરાબર. હું ત્યાં અત્યારે શરૂઆતમાં છું. બસ એટલું હું કહીશ. ના એટલે તમને અત્યારે શું કહું છું, તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ને, આ લોકો હું આત્મા છું પરમાત્મા છું એમ બોલે છે, આ તો તમે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમે આત્મા જ થઈ ગયા, તમે પ્રકાશ જ થઈ ગયા, તમને દેખાવા જ માંડ્યું, ડાયરેક્ટ દેખાવા માંડ્યું એટલે તમે બોલ્યા વગરના આત્મા થઈ ગયા, તમે શબ્દ વગરના આત્મા થઈ ગયા. બસ આ હું તમને આ એક પર્ટિક્યુલર વસ્તુ સમજાવવા આને હું સ્થાપિત રાખીશ. તમને વાઇબ્રેશનનું કઈ ફીલિંગ થાય? મને ઘણું થયું છે, ઘણું, અને પણ એને મેં જવા દીધું છે.
કારણ કે એ પછી અટેચમેન્ટ થઈ જાય, તમે બધી જગ્યાએ વાઇબ્રેશન ફીલ કરતા હોય અને પછી ઇટ બીકમ્સ એન આલંબન. પછી તમને કાંઈ નેગેટિવ આ પોઝિટિવ એની અંદર એ રાગ દ્વેષ તો તમારે કામ કરતો જ હોય. હા કે કોઈક આવ્યું બાજુ રાગ દ્વેષ થયો, કોઈ બોલું નેગેટિવ એનર્જી રાગ દ્વેષ થયો એમ થાય રાખે તમને કેટલું બધું. પછી તમારે એની ઉપર તમારે નીકળવું જ પડે એમાંથી. At some As in point you like have to you walk out. can feel the chakra I point. can feel all of them. I've been practicing Reiki for 20 years. I dropped that also. I said everything has to be dropped. વિપશ્યના કરી 10 વાર બેઠો, બધું કર્યું, ડ્રોપ થઈ ગઈ. હવે એટલે ત્યાં everywhere where you have this catch, you have to let go. You have to let go. જ્યાં જ્યાં તમને લાગે એટલે લેટ ગો કરો, એમાં કઈ વાંધો નહીં. લેટ ગો કરો એને કઈ વાંધો નહીં, પણ એ એક્સપિરિયન્સ તો આવશે. આવશે જ. પણ એને તમે કેવી રીતે જુઓ છો? હવે ના, એટલે- ભાવ કરી ગયો ને. ના એટલે જે બેને કીધું કે તમને વાઇબ્રેશન ફીલ થાય છે, તો બધા ટાઈપના વાઇબ્રેશન તો ફીલ થવાના છે ભાઈ. આપણે સંસારમાં રહે છે, કોઈક સારા વાઇબ્રેશનથી આવે, કોઈ ગુસ્સાના વાઇબ્રેશનથી આવે, કોઈકનો ઝઘડો થયો તે ખબર પડે, ફોન ઉપર કોઈ વાત કરતું હોય અને સાચી છે કે ખોટી છે એ પણ તમને ખબર પડે. ક્યાં સુધી તમે એ પ્લેમાં રહ્યો, રાઈટ? ક્યારેક એ પ્લેમાંથી તમારે અલગ થવું પડે ને કે ઓકે આ ચાલી રહ્યું છે, બરાબર. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન્વોલ્વડ ઇન ધેટ વાઇબ. ના બરાબર આ થાય છે. બરાબર. હવે કારણ કે આપણે તો આપણી સદગતિ કરવાની છે. ના બરાબર. અહીંયા હું આ વાઇબ્રેશન ફીલ્ડમાં અટકીને બેસી જઈશ તો પછી નહીં ચાલે. ના વાઇબ્રેશન પછીનું જ બીજું સ્તર છે રાગ દ્વેષનું છે. રાગ દ્વેષ. એટલે રાગ દ્વેષ ઉપર જ કામ કરવાનું જ પછી. કરેક્ટ. એ રીતે છે. ના ભાઈ એક્ઝેક્ટલી હું જ કહું છું હા. એમને હમણાં એટલે આ જ વાત થાય. સ્લો થઈ ગયું, લો વોલ્ટેજ છે એટલે કંઈક આપણે વાઇબ્રેશનનો ખટકો આવ્યો. નીરજને એમ કીધું કે વાઇબ્રેશન ફીલ થવા માંડ્યા પછી ખબર પડે કે આ તો નેગેટિવ માણસ છે, એટલે નેગેટિવ કે એનો દ્વેષ થવા માંડ્યો. ના એટલે હું પોઈન્ટ એ બતાવવા માંગુ છું કે જ્યારે એ પોતાનું ઓબ્ઝર્વેશન કરશે ને એટલે એની અંદરનું જે આખું જગત છે ને, જે પ્રકારનું નેગેટિવ ને જે હોય પોલિટિક્સ જે હોય અંદર, પોતાનું જોશે એટલે એને બીજા ઉપર કરુણા આવશે કે મારી અંદર એ આવું જ છે. એટલે એનો રાગદ્વેષ કેમ ભયો જશે એ કહું છું કે એ જે જોશે અંદર પોતાના મનને જોશે અને પોતાના મનની હિલચાલને વ્યવસ્થિત રીતે જોશે તો એને લાગશે કે બીજા લોકોથી હું જુદો નથી. અને બીજું, હું તો સાધના કરું છું અને સાધના કરવા છતાં આટલી બધી ભૂલો થાય છે, બિચારે સાધના નથી કરતા, તો એ રાગદ્વેષનો પ્રશ્ન એમ સોલ્વ થશે. અત્યારે હા બહુ અમેઝિંગ પોઈન્ટ છે, સાચી વાત. એટલે જ્યાં લગીને આપણે આપણું ઓબ્ઝર્વેશન ન કરીને ન કરીએ. ત્યાં લગીને બીજાને માફ ન કરી આવીએ, કારણ કે આપણને એમ લાગે કે ચાઈ કરીને કરે છે અને ઓલું આપણને ખબર પડે કે ચાઈ કરીને નથી. આખી માનવ જાતની અંદર આ પ્રકારનું છે જ, લોઅર હાયર વિચારો તો હાલે જ છે, બધાની અંદર હાલે. એટલે પછી આપણે બીજા લોકો તરફ નેગેટિવ નહીં જોઈએ, અમુકને એને લાચારી એની કરુણાને જોઈને આપણને એના માટે હેલ્પની પ્રાર્થના કરશું એ રીતે. એટલે ધારો કે એને ઈ જોવાનું બંધ કરી દીધું, એટલે જોવાનું ચાલુ રાખીને રાગદ્વેષ નો થાય એની માટે કઈ મહેનત કરવાની કે ના, એટલે રાગદ્વેષ પોતે શું છે એને સમજવું જોઈએ, અન્ડરસ્ટેન્ડ એના મૂળિયા સહિત કરવું જોઈએ. એટલે એ વિડ્રો થઈ જાય છે, જોવામાંથી વિડ્રો થઈ જાય. એ જે કરે છે એ વિડ્રો થઈ જાય છે. એ તો એમ હોય એમ નહીં, એ જે હોય તે એના કોઈ વ્યવહાર અને વર્તનથી મારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એણે વ્યવહાર વર્તન કર્યો અને મારી અંદર જે પ્રકારના તરંગો નેગેટિવ ઉઠે છે એને બરાબર વ્યવસ્થિત રીતે ખાલી જોવા છે, એની હારે આઈડેન્ટિફાઈ ન થવું, એને ફક્ત જોવા છે, સમજવા છે, વેદવા છે, બસ આટલી વસ્તુ. આમ અમને સાચું કહું ને, મને બધું દેખાઈ જાય. આમ કોઈ વ્યક્તિ આવે, કોઈ બધા હોય તો એના મૂળમાં ક્યાં છે એ આપણને દેખાઈ જ જાય, 100% દેખાય. એટલે હું એમ કહેવા માંગુ છું, આ અનુભવ છે અને અનુભવનો તમે લાભ લ્યો અને તમે કોઈ હાયર ડાયમેન્શનમાં પ્રવેશ કરો, એના માટે એ રીતે મને બીક એમાં કોન્સ્ટન્ટલી બીક એની ન હોય કે હું નેગેટિવ પર્સપેક્ટિવ જોઉં છું કે શું, એટલે બટ એવું હોય કે શું છે, કોન્સ્ટન્ટલી તમે એક ઓલા ત્રાજવું લઈને ચાલવા માંડો પછી, એટલે તમારા એ ત્રાજવું જે છે ને, ત્રાજવું જે લઈને હાલે છે ને, એ કોણ છે? એને આમ બે પડી જવાનું. જે ત્રાજવું લઈને સતત રીતે માપદંડ કરે છે ને
એનાથી જુદું પડી જવાનું છે, વિડ્રો થઈ જવાનું. એટલે એ યંત્રની અંદરની પ્રોસેસ છે અને તમે યંત્રને પ્રકાશનાર છો. એટલે ભલે એ કરે, યંત્ર ભલે કરે, તમને એને જુદા થઈને જોતા આવડે છે, સમજતા આવડે છે, વેચતા આવડે છે. એ એક આપણા માટે સવાલ છે. એ રીતે છે. એટલે અમે એક વખત જામનગરમાં હું ગયો હતો. જામનગરની અંદર એક મસ્તરામ કરીને કોઈ સંત ઓલા રેલવે અંદર હતા. પછી જોયા અમે. પછી વ્યાસજી આગળ ગયા. પછી વ્યાસજીને કીધું કે આ સંત કેવા છે? કે આમ શાંત છે, આમ બરાબર છે, પણ પ્રકૃતિ કપાણી નથી. પ્રકૃતિ ક્યારે કપાય? પ્રકૃતિ એટલે વિચારના આખા મૂળિયા સહિત જ્યારે તમે જોશો ને ત્યારે પ્રકૃતિ કપાઈ જાય. હવે જ્યાં લગીને વિચારને એના પોતાના મૂળિયા સહિત તમે જ્યાં લગીને નહીં જુઓ ત્યાં લગીની પ્રકૃતિ તમારો પીછો તમે નહીં જુઓ બરાબર પ્રકૃતિને, પ્રકૃતિ તમને એના પ્રમાણે વર્તાવીને જ રહેશે. આ વાત યાદ રાખો. તમારી નજરમાં આવે એવા બહુ રેર લોકો, એટલે તમારી નજરમાં આવે તો તમને ભાગ્યશાળી ગણો. એટલે આ રેરની અંદર તમે ફરો છો, એની અંદર આ જ્ઞાન તમને મળે છે. એટલે તમારી એક વાત ધ્યાન રાખવાની કે જે બધા બોલે છે ને એને અનુભવ છે એમ નથી. આટલું વાત યાદ રાખજો. તમે જીવનની જે સચ્ચાઈ છે ને, હું તમને કહું છું કે જીવનની સચ્ચાઈ છે ને, આ જે પરમાત્માને પ્રગટ કરવા માટેની જે તીવ્ર લગન આપણને જોઈને, એવી લગન વગરના માણસો છે. ચાહે ગમે વાત કરતા હોય પણ એની અંદર લગન નથી. એટલે એની અંદર વાત હશે, બધું હશે, પણ જીવનની જે અનુભૂતિ, જે પ્રત્યક્ષ અપરોક્ષ અનુભૂતિ નહીં. એટલે જનરલ તમે જ્યાં જાતા હોય ને ત્યાં આટલું યાદ રાખવાનું કે આ રેર સાક્ષાત્કારી, અને સાક્ષાત્કાર એ પ્રાઇમરી સ્ટેજ જ છે. પાછું એવું નહીં કે હું તમને હાયર સ્ટેજ કહું. એટલે સાક્ષાત્કાર ભલે આત્માનું હોય પણ એ હજી નીચેનું સ્ટેજ છે, હજી આગળ ક્યાંય જવાનું છે. એટલે આ વાત યાદ રાખીને તમે બધા લોકોને જોશો ને તો તમને કોઈ છેતરી નહીં જાય. આપણે ઓલું કરે ને છેડે ગાંઠમાં. એટલે આપણે એટલા બધા ભોળા છીએ ને ના, સાચી કે વાત છે. બોલવા માટે એટલે આપણને એમ લાગે કે આ વ્યક્તિમાં તો હું છે ને કેમ છે ને. અને પાછું આપણે બીજા લોકો કહેતા હોય એના વિશે કે આ વ્યક્તિ આવી છે ને આ વ્યક્તિ આવી છે, એટલે આપણે જોવાનું એવી રીતે જ ચાલુ કરી દે. ભગવાને આપણને આપ્યું છે, યંત્ર આપ્યું છે, માણસને જોઈને ખબર પડી જાય એવું યંત્ર છે આપણી અંદર, પણ આપણે એનો યુઝ કરતા નથી. અમે ફર્યા છીએ બહુ બધા. મારા જીવનનું લક્ષ્ય તો અમે જો સાધક કોઈ જગ્યાએ હોય ને, પહેલાં અમારી આ બધું હતું, સાધક કે સંત હોય તો એ સિવાય કોઈ યાત્રા જીવનની અંદર કરી નથી. કાંઈ ફરવા જવું છે આમ રીતે બધા લોકોને બહુ ને મળ્યા છે. એમાંથી અમારો સ્થાન 2-3 સંતો જે અમને મળ્યા સારા, એ સિવાય અમે આમ ભારત ભ્રમણ કર્યું છે. સારા સંતો કહેવાતા સંતો એ બધાને મળ્યા છે, પણ અંદર સંતોષ થાય ને એવું મળ્યું.